નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી હમણાં જ તાજેતરમાં જ ચૂંટણી માહોલ જામ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં જોયું તો ખ્યાલ વધુ સ્પષ્ટ થયો કે 19મી સદી પછી 20મી સદી ચાલુ થઈ ત્યારે ભારત વર્ષને પણ નવા નામના વડાપ્રધાન સૌ પ્રથમ પ્રાપ્ત થવાના બીજના આરોપણ થઈ ગયા હતા। વર્ષ 2000માં ગુજરાતના મુખ્યમંત્રી બનીને દિલ્હીના તખ્ત ઉપર બેઠેલા દમદાર વ્યક્તિત્વ ગૌરવ એટલે ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદી સતત પરિવર્તન કરવાની રાજનીતિને કારણે સત્તાલોભી અને સત્તા લાલચુ લોકોને આ વ્યક્તિ સતત આંખમાં કણાની જેમ ખૂંચે છે પણ સબળ અને વફાદાર તેમજ પોતે નક્ષિક પ્રામાણિક અને એકદમ તંદુરસ્ત અને જાંબાઝ તેમજ અડોશ પાડોશના દેશ સાથે ઘનિષ્ઠ સંબંધ ધરાવવાનો તેમનો સ્વભાવ તેમની કુનેહ તેમની આવડત અને તેમની બુદ્ધિ તેમજ શિવ ભક્તિ રામ ભક્તિ હિન્દુત્વ ભાવના તેમજ સમાજ કલ્યાણ અને વિકાસની રાજનીતિની આવડત કાબિલે દાદ પુરવાર થઈ ગઈ અને આજે તો 25 વર્ષ પૂરા કરીને રાજનીતિના સફળ 26 વર્ષમાં હરણફાળ દોડી રહ્યા છે। લગભગ જૂના નામો બદલવા અને યોગ્ય નવા નામો મૂકવા, જૂના ચહેરા બદલવા અને કાયમ નવા ચહેરા લાવવા તેમાં ચીવટ રાખવી અને દરેક કાર્યકર્તાની ઝીણામાં ઝીણી વાત પણ જેમને ખબર હોય તે 140 કરોડના દેશમાં અને વિશ્વના દરેક રાજનેતાની રાજનીતિની પણ તેમને તમામ માહિતી હોય અને દેશને દેશના વિકાસશીલ લોકોની દેશના દુશ્મન લોકોની દેશ બહારના મિત્ર દેશોની અને ભારતને નુકસાન કરતા પરિબળોની તમામ માહિતી હોય તે બહુ મોટી સિદ્ધિ કહેવાય અને રાજનીતિ કે કોઈ બીજી પદ્ધતિ દ્વારા ભારતનો નાનામાં નાનો અને મોટામાં મોટો વ્યક્તિ કેવી રીતે સુખી થાય તેવા પ્રયાસ તેઓ કરતા રહે અને શાસક પક્ષ તો માત્ર વખાણ કરે તેમ નહીં પરંતુ વિરોધ પક્ષને પણ વખાણ મજબૂર થઈને કરવા જ પડે તેવી પારદર્શક જીવનશૈલી। નામ બદલે નવા નામ આપે અને જરૂર પડે તો નામ ભૂંસી પણ નાખે અને ત્યાં સુધી ગૂગલ દ્વારા પણ નરેન્દ્ર ટીવી નામની ચેનલ જ ભૂંસી વિખી નાખવામાં આવે કારણ કે ગૂગલને નામની તકલીફ હતી જેને ગૂગલ ઔચિત્ય ભંગ સમજે છે જો કે તે ચેનલ બિલકુલ તેમના વિચાર અને કર્મો મુજબ સારા હેતુસર બનાવી હતી પણ ગૂગલને બીક કે ક્યાંક નરેન્દ્રભાઈ ગૂગલ કે યુટ્યુબ જ બંધ કરાવી શકે તેટલા શક્તિશાળી નેતા છે જે દેશનું ગૂગલ હોય ત્યાંના રાષ્ટ્રપતિ કરતાં પણ ગૂગલને નોંધવું પડ્યું કે નરેન્દ્રભાઈ મોદીના ફોલોઅર વિશ્વ લેવલે સૌથી વધુ રહ્યા છે। વિશ્વમાં કેટલા બધા દેશ, અબજોની વસ્તી અને તેમાં નરેન્દ્રભાઈનો વટ તે તો બહુ જ મોટી વાત કહેવાય। સ્વામીજી દ્વારા જો કે 14મી જાન્યુઆરી 2000ની સાલમાં સ્વામીજીના ગુરુદેવ દ્વારા બનાવેલી કુંડળી તેમને આપવાનો યશ પ્રાપ્ત કરેલો છે પણ ગુરુ આજ્ઞા મુજબ માત્ર ટપાલી બનવા પૂરતી આજ્ઞાનું સ્વામીજીએ અક્ષરશ પાલન કર્યું હતું। પ્રકાંડ રામાયણી અને પરમ રામભક્ત એવા નરેન્દ્રભાઈ મોદીના પારિવારિક ગુરુદેવને પ્રત્યક્ષ મળવાનો મોકો સ્વામીજીને મળ્યા પછી તુરંત પાકું થયું કે જેમના ગુરુ સમર્થ હોય તેમના શિષ્ય ક્યાંથી નબળા હોય। ગુરુકૃપા હિ કેવલમ અને જેમના ગુરુદેવ માટે રામકૃપા હિ કેવલમ મંત્ર છે તો સીધી જ રામજીની કૃપા હોય તેનો બ્રહ્માંડમાં કોણ વાળ વાંકો કરી શકે। આ વાત સ્વામીજીની નથી પરંતુ આ વાત રામચરિતમાનસમાં લખેલી છે। એ સંસ્કારો એ વર્ષોથી ચાલી રહેલા વિવાદ ઉપર પૂર્ણ વિરામ મૂકીને ભારત વર્ષને અયોધ્યા રામ મંદિરની ભેટ આપી છે। રામાયણમાં એકમાત્ર મંથરા સિવાય તમામને રામજી પ્રાણ પ્રિય હતા અને મંથરા જો પ્રભુ શ્રી રામ હયાત હોય અને રામ રાજ્ય બનવાની તૈયારી થઈ ગઈ હતી તો પણ નડી ગઈ હતી તો આ તો કળિયુગ છે। સ્વાભાવિક રીતે ઘણી બધી મંથરાઓ હોય જ તેમાં કોઈ નવાઈ પામવા જેવી વાત નથી। કર્મ તો ઉત્તમ હોય પણ પ્રારબ્ધ નબળું હોય તો પણ પદ અને પ્રતિષ્ઠા બને અકબંધ રહી શકતા નથી। કર્મ અને પ્રારબ્ધની સાથોસાથ ગુરુકૃપા અને ભક્તિ પણ હોય તો કોઈ વિઘ્ન બાધા ટકતા નથી તે સનાતન સત્ય હકીકત છે। જનગણની સાથે વંદે માતરમ દ્વારા રાષ્ટ્રભક્તિની લહેર ગુંજતી થઈ જાય અને બંધારણમાં યોગ્ય જરૂરી અને સમય ઉચિત નહીં કે સમુદાય આધારિત ફેરફાર કરવા તો ભારત વર્ષમાં બહુ મોટી વાત છે। ન ભૂતો ન ભવિષ્યતિ વાક્ય નરેન્દ્રભાઈ મોદી માટે સાચું પડશે કારણ કે નરેન્દ્રભાઈ મોદી માનવ માત્ર નથી, મહામાનવ માત્ર નથી પણ દેવલોકથી ભારત વર્ષ માટે આવેલી કોઈ દેવચેતના એટલે નરેન્દ્રભાઈ મોદી છે। ભગવદ્ ગીતાનું સૂત્ર છે કે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે હું મારા અંશરૂપે આવી ધર્મની અને ધાર્મિક લોકોની રક્ષા કરું છું। ઓમ અસ્તુ। વાંચનાર કે સાંભળનાર તમામને કોટી કોટી ધન્યવાદ। સ્વામી અતુલ, રાજકોટ।